નથી, હું મકાનમાં રહેવા વાળો છું. જેમ હું વાહન નથી, વાહનને ચલાવવા વાળો છું. હું ઘાટ નથી, હું સોનું છું. આવું જેને વિવેક આવ્યો છે, વિવેક બુદ્ધિ, એવા લોકોને ભગવાન જ્ઞાની કહે છે, આત્મજ્ઞાન. તો ભગવાને તો બહુ સાંભળ્યું નહીં, પણ અર્જુન થી રહેવાનું નહીં. ભગવાનનો ભક્ત છે ને, ભગવાનને કીધું, ભગવાન તમને કઈ બાંગ સંભળાય છે, કઈ પોકાર સંભળાય છે કે ધીમો ધીમો સંભળાય છે? બહુ ખાસ તો કઈ છે નહીં. આપણે બેઠા હોય, જાન કર પણ માયકોર વ્યવહાર હાલતો હોય, માયકોર હિસાબ હાલતા હોય. એકવાર મારી ભેગા ભગત હતા અને અમારી કથા હાલતી હતી બહાર. તો વાડીમાં અમારે એક બગીચામાં એક ઉતારો હતો. તો અમારે સવારમાં બરોબર જાનનો ટાઈમ થયો ને એનો જે બગીચો હતો ને એમાં વોશિંગ્ટનના કોને ખબર આ ગાયું બેકર ગળી ગઈ. અમે બધા જાનમાં બેઠેલા, ભગતે મારી ભેગા હતા. હા, આપણે ખડસલિયાથી, આપણે શું નામ, મોહનભાઈ મારી ભેગા હતા. સવારમાં જાનનો પ્રોગ્રામ, આંખે મારી ગોળે એ બેસી જાય, પણ આંખ વીસી થોડી ઉગાડી છે, ભાળી જાય મેકર સામે ગાય. હા નહીં ભાઈ, કોઈ રૂમ માંથી ધોકો ગોચ્યો હોય ને, દોટ મૂકી ભાઈ ધોકો લઈ, આકલાને પડકારા કર્યા. તો અમારું બધાની આંખ ખુલી ગઈ. શું થયું ભગત? કે એવું થોડું હાલતા આપણે બેઠા બધું ખાઈ જાય. નાખ્યા મને કે બે ધોકા, હવે ન ગળે આયા. હાલતા ચાલતા ધંધો કરતા શીત તમારા ચરણે રે. ભગવાને સાંભળ્યું તો પણ કે મંદ કે નહીં, જે હોય ભગવાન. હાલો ટૂંકમાં હું તમને વાત કરું તો ઘટના એવી ઘટી, ભગવાનને અર્જુન ત્યાં લઈ ગયા તો આખો વિષ્ટાનો, મળનો, મૂત્રનો, પસીનાનો, ગટરનો, ગંદકીનો, વિષ્ટાનો આખો ભરેલો કૂવો હતો. અને માયકોર સૂરદાસી ડૂબકા ખાય એટલે એને ભગવાને કીધું અર્જુનને કે તમે બહાર કાઢો. એ ડૂબકું ખાઈને બહાર જા નીકળવા જાય અને બહાર નીકળે ને તો એ માયકોર થી કરુણ અવાજ આવતો હતો, રોવા. પાછો અંદર ડૂબકી ખાય એટલે પાછો હાસ્યનો અવાજ આવતો હતો, વ્યક્તિ ઈનો ઈ. અર્જુન મુંજાનો કાને કેમ કાઢો? બહાર કાઢી તો રોવે, માયકોર પાછું ડૂબે તારે હસે. ભગવાને કીધું અર્જુનને, અર્જુન આ જીવાત્માનો સ્વભાવ, અને વિષય ને વિષ્ટા ને કામ ને વાસનામાં જયારે ડૂબે ને તારા ને મોજ. અને કોઈ સાધુ બાપુ જેવા જો બહાર કાઢે તો રોવે, જ્ઞાન ન જવાય. એ ભગવાનને નથી માનતા, એ ધર્મને નથી માનતા. એટલે અમે ધર્મને નથી માનતા તો આ કથા કોની? સત્યને નથી માનતા તો ધ્યાન કોનું, ભજન કોનું, આ સંધ્યા કોની કરી છે, પ્રાર્થના કોની કરી છે? આવો એક દી તમે ધર્મને માનતા આવો ને ધ્યાનમાં એક દી. આજકાલ પ્રકારના 20 ગામના કહે કે આ લોકો છે ને સંતોકાનંદ બાપુના શિષ્યો ભગવાનને નથી માનતા. આ કોની આલે છે પ્રાર્થના? આ કોનું ધ્યાન થાય છે? 10 દિવસની ધ્યાન શિબિર થઈ, મગનું પાણી પીને રોટલી ખાઈ ખાઈને ખાલી ચોખા એક ટાઈમ આપતા બાપુ, એક ટાઈમ મગનું પાણી રોટલી આપતા. અને આમાંથી ભરવાડ ને આમાંથી કોળી ને આમાંથી દરબાર ને આ બધા હાવ જંગલમાં રહેનારા એવા વ્યક્તિએ માતા બહેનો ભરવાડની બૈરા હોય 60-60 વર્ષના 10 દિવસ સુધી 12 કલાક સુધી ધ્યાન કર્યું. આવો ને તમે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જો ચાંડિલ્ય ના પાડે આનાથી આગળ કોઈ ધર્મ નથી. કઠોળ ઉપનિષદમાં ચાંડિલ્ય ના પાડે આનાથી આગળ કોઈ ધર્મ નથી. લ્યો શું છે ધર્મ? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, બસ ગુરુની સેવા એ ધર્મ. પૂજા મૂલમ ગુરુ પદમ, એના શરણની રસ થઈને જીવવું એનું નામ ધર્મ. ગુરુ મંત્રનો દીક્ષિત થઈને ભગવાનનું ભજન કરવું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. જ્યાં સુધી સદગુરુ ન હોય ત્યાં સુધી કોઈ પણ મંત્રનું ફળ લાગતું નથી. આવો રામકથામાં ગુરુ બિના ભવનિધિ તરહી ન કોઈ,
શિવ વિરંસી ઈ સમ હોય ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ. ઉત્તરકાંડ 171મી સોપાય. ઘેરથી ભ્રાંતિ નો રહી જાય, ખોળીને કહેજો, જોઈ લેજો. તુલસીદાસે લખ્યું, ગુરુ વિના તો નથી બ્રહ્માનું કલ્યાણ, ગુરુ વિના તો નથી વિષ્ણુનું કલ્યાણ, અને ગુરુ વિના નથી શંકરનું કલ્યાણ. શું કહેવાનું તમારું? શું કહેવાનું? બોલો લ્યો, નંબર નોટ કરી લ્યો. ઉત્તરકાંડ 171 અને વળી કાગભૂષણ થી ગરુડ ને ગુરુ બિન ભવનિધિ. તો મણિરામ બાપુ કામ કર્યા, નરભેરામ બાપુ કામ ગુરુ કર્યા, મેરામ સાહેબ એવું કામ ગુરુ કર્યા, સુખદેવજી એવું કામ ગુરુ કર્યા. બ્રાહ્મણ નથી, વ્યાસ બ્રાહ્મણ નથી, નારદ બ્રાહ્મણ નથી, યાજ્ઞવલ્ક બ્રાહ્મણ નથી, હું કામ ગુરુ કર્યા? ચોકડી મારો કે આ બ્રાહ્મણ નથી, આપણી નાચમાંથી બહાર મૂકો ને. રામકથામાં તો નગારાની ટોચ માથે માણા તો હું ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ. અરે ત્યાં સુધી તો વાત નહીં. શંકર ભગવાન કે પાર્વતીને માતાજીને કલ્યાણ કરવું છે, શાંતિ જોતી છે, તો હાલો મારા ગુરુ પાસે. તમારે ઘરમાં શાંતિ જોતી હોય તો માતાજીને ક્યાંક લઈને જાજો, નકર તમારા ભીસા ક્યાંય લે. રાતે દીએ છે હક નહીં લેવા દે, મશીન થઈ જાય ધન કમાવાનું. એ તો આપણે જાય ને ત્યાં મળે દાંત કાઢવા, પણ એવા પછી સોંટિયા ભરતા હોય. આ નાટક કંપની છે, આપણે પાળી તો એકાબીજાને બેના જીવના તરસા થયા હોય. પત્નીને પતિ માથે વિશ્વાસ નહીં. પત્નીને 99% અત્યારના જે લગ્ન થાય એમાં લગભગ 100 લગ્ન થાય, એમાંથી 10ના છૂટાછેડા 12 મહિનામાં થઈ જાય. 10 તો મને જ્યારે કહેવો તો હું ગણાવી દે. પત્ની જ્યાં સુધી પતિને ભગવાન નહીં માને, અને જ્યાં સુધી પતિ પત્નીમાં જ્યાં સુધી માતાજીને નહીં જોવે, ત્યાં સુધી તેણે કાળમાં શાંતિ મળે એમ નથી. દેવીને દેવતાઓની વ્યાખ્યા મનુષ્યની છે. બડે ભાગ દેવતાઓ કરતા એક ડગલું મનુષ્ય વધારે આગળ છે. તમારી પછી નંબર છે દેવનો. હું સાબિત કરવા માટે બેઠો. રામાયણ થી, ભાગવત થી, ગીતા થી, કોઈ પણ કાશીમાંથી ભણેલો બ્રાહ્મણ આવે અને ન સાબિત કરી શકું તો મારું બોલવાનું બંધ. જેટલા થોથા ફેરવતા બધાને સૂટ. અને રામાયણ થી, ભાગવત ને, ગીતા થી, મારા મુખેથી નહીં. હવે જો તમે સાબિતી એની આગળ. ગુરુ નથી એટલે કૈલાસમાં શાંતિ નથી. પાર્વતીને જો અહંકાર કેવો છે, કારણ કે અહંકારની દીકરી છે. પાર્વતી કોની દીકરી છે? અહંકારની દીકરી. ગમે ત્યાં હારે જાય ને ન્યાય એ બીજાને વચ્ચે જ કરશે. મારા પેટે જન્મે તો એકવાર વાંકો વાળી દઈ ગયો. એવું છે ને, એના માતા બહેનો ની વધારે ખબર હોય. તમે ભાગશાળી છો, આવા એટલા બધા 2-3 બાળકોને લઈ તાળીનો ગગડાટ કરો, આખું કુટુંબ રાત ને દી. રમેશભાઈ ને સપોર્ટ કરે છે પૂરેપૂરો. મારી ભાષા એવી છે, હું થોડોક અસંગમાં માનું છું, એટલે મને ઠીક છે. બાકી મને બધાયથી પ્રેમ છે. તમને મારાથી બહુ નાતો ન બંધાય એટલે હું એવું કરું છું. હા, વિઠ્ઠલભાઈ તો મારી ભેગા રાત ને દિવસે. એને ઘેર હું કોઈ દી જાઉં નહીં, કોઈ દી ન જાઉં. 1-2 માણસ એવા રાખ્યા છે મેં હમ ખાવા, એની પાસે જરૂર પડે તો બેહવા જાઉં. બાકી મેં ક્યાંય એવો કોઈ માણસ નો. વિઠ્ઠલભાઈ મારા ઘરની આમો આમ છે, પણ ક્યારે એનથી ન કહેવાય દાદા એ ખડકી ખોલી હું કરો વિઠ્ઠલભાઈ. મને મારી ગમતી વાત છે, એ કાંઈ બધાને માનવાની જરૂર નથી. તો આ ગુરુ નથી. આજ ગુરુ પૂર્ણિમા છે, તમે જુઓ ગુરુ નથી માથે, કોઈ સંતનો સંગ નથી. એટલે જ કોની દીકરી છે? દક્ષ પ્રજાપતિની. દક્ષ પ્રજાપતિની એકવાર કથા આવે, રામકથામાં પ્રસંગ છે. એકવાર ઇન્દ્રએ બધા દેવી દેવતાઓને બધા ભેળા કરી અને મૃત્યુ લોકના ઋષિ મુનિઓને ભગવત કથા માટે બોલાવ્યા છે. જો એ લોકોનો અધિકાર નથી. અહીંથી વશિષ્ઠ થાય તો કથા થાય,
અહીંથી ઇન્દ્રને અધિકાર નથી. સતસંગ ક્યાં ભટકે રે મન તું, સતસંગ વિના બીજે ક્યાં ભટકે, ક્યાં ભટકે રે મન તું, ક્યાં ભટકે, સતસંગ વિના બીજે ક્યાં ભટકે. એ દક્ષ પ્રજાપતિએ એ બધો એવી કથા રાખેલી, એમાં વશિષ્ઠ આદિ બધા ઋષિ મુનિઓ ગયેલા, એમાં ભગવાન શંકર પણ ગયેલા, અને એવી ઘટના ઘટી. આખા દેવી દેવતાઓ ગાંધર્વ કિન્નર એકલા ઠેઠ આખી સભા જ્યારે ભરાઈ ગઈ, તો એવા સમયમાં મોટા માણસ બહુ મોડા આવે, મેઘજીભાઈ જેવા થઈ ગયા પ્રભુ. નકર ધારે તો 2 કલાક આવી ગયો, પણ ધારે નહીં. અમારા કથામાં હવે નાના માણસોની કથા હોય ને, એમાં એવું હોય, વક્તા પહેલા આવે પછી બધા શ્રોતા આવે. મોટા મોટા વક્તા આવે, ફિલ્મના ગીત ગાય, હા, એમાં પાછા શ્રોતાઓ પહેલેથી બેઠા હોય. હા, 9 દિવસ સુધી ફિલ્મના ગીત ગાય. તમે જો તો ખરા, આ દેશમાં હાલે છે. રામકથાના ટેજ માથે બેઠા બેઠા, ભાગવતના ટેજ માથે બેઠા બેઠા પિક્ચરના ગીત ગાય. એને સોપાઈ ઘટે છે, એને મંત્રો ઘટે છે, એને શ્લોક ઘટે છે. ઘટે જગ્યા તો શું કરવી, પૂરવી હોય તો દક્ષ પ્રજાપતિ બધાયથી અંતમાં આવ્યા. સભામાં જેટલા હતા એ બધા ઉભા થઈને આદર કર્યો. કથા એમ કે ધર્મ સભામાં, સત્યની સભામાં, ગુરુ આશ્રમમાં કોઈ આપણી કરતા પણ વિશેષ જો કોઈ મનુષ્ય આવે તેનો આદર કરવો જોઈએ, આદર કરવો જોઈએ. આદર બધાએ કર્યો. બધા દેવતાઓ ઉભા થઈ ગયા, બ્રહ્મા ઉભા થઈ ગયા, વિષ્ણુ બધા ઉભા થઈ ગયા. ભગવાન શિવ એની સમાધિમાં હતા. જાનકર જાનકર ગુરુ કા જાનકર. ભગવાન ભજનમાં હતા. શિવ પરમાત્મા શંકર એની આંખ બંધ હતી એટલે ખબર ન રહી. તો દક્ષ પ્રજાપતિની માન આપ્યું, આમાં દ્રષ્ટિ ન ગઈ. પણ શિવે માન નથી આપ્યું, મારો આદર ન કર્યો, આસનમાંથી ઉભા કેમ ન થયા, મારો સત્કાર કેમ ન કર્યો, મને નમસ્કાર કેમ ન કર્યા, કારણ કે હું એનો પિતા છું, એટલે સસરા છું. હરેક વ્યક્તિના 4 માતા પિતા હોય છે, સાસુ, સસરા અને માતા ને પિતા. જેમ આપણી માને આપણા પત્ની બા કહે છે, એમ આપણે એને બા કહેવા જોઈએ. એ તો આપણી ભ્રષ્ટ ભાષા છે, આપણે મામી કહીએ. નકર માં શબ્દ વાપરવો જોઈએ. આપણે મામા શબ્દ વાપરીએ, ઠીક નથી. માતા બહેનોને તું શબ્દ વાપરીએ, ઠીક નથી. આપણે દેવી શબ્દ વાપરવામાં આવે. એવા અંબા દેવીને એમ કે છે રે મણી સ્વામી હેતરે ધરી. એવા અંબા દેવીને એમ કે છે. અંબા માને માં ભગવાન, મણિરામ બાપુ દેવી કહે છે. અને અંબામાં શું કહેતા, મણિરામ બાપુ ને નારાયણ કહેતા. શું કહેતા? આખી જિંદગી અમે જો 2 માણસ છીએ અહીંયા, 10 વર્ષ અમારી ભેગા વિતાવ્યા. મણિરામ બાપુનું નામ આવે એટલે નારાયણ શબ્દ વાપરતા. હું વાપરે? નારાયણ કહેતા, ભગવાન. આવો જ્યારે થાય ત્યારે તો ઘટના ઘટે. આ તો ઠીક છે, ન તમને પ્રયોગ કરાય, નકર મને ક્યારેક ક્યારેક કહેવાનું મન થાય. આપણે કાયમ માતા આપણે પત્નીને તું તું કરી, તું ક્યાં ગઈ હતી, તમે ક્યાં. એકવાર તમને ખતરો કર્યો, તું ક્યાં ગયો હતો? એલા કરજો કોક દી તમને બહુ તું તું કર્યા કરે તો તું ક્યાં ગયો તો ઈ કે. ક્યારેક મોડા ખતરો કરવો જોઈએ ને, ક્યારેક આપણે એનું બાણ ભરેલું છે, એનું શસ્ત્ર છે, આપણે પ્રયોગ કરીએ કેમ? ભાષામાં મર્યાદા, વાણીમાં મર્યાદા, વર્તનમાં મર્યાદા, વ્યવહારમાં મર્યાદા, ખાનપાનમાં મર્યાદા. મર્યાદા એ આપણું જીવન છે. તો દક્ષ પ્રજાપતિ અહંકાર છે. અહંકાર અને તમોગુણ વશિષ્ઠ ચેતન એટલે ભગવાન એના જમાય છે, શિવ. હવે એના પત્ની કોણ છે? તમોગુણ વશિષ્ઠ માયા એટલે પાર્વતી. અહંકાર માંથી જેની ઉત્પત્તિ થઈ એટલે એનું નામ છે, આમ તો એની રામકથામાં તો સતી શબ્દ વાત.
તો એ જ અપમાનનો બદલો લેવા માટે બધાને ખબર છે દક્ષા પ્રજાપતિએ યજ્ઞ કર્યો, યજ્ઞમાં બધાને આમંત્રણ આપ્યું. અહંકારી લોકો જ્યારે ઘરે યજ્ઞ કરે, અહંકારી લોકો જ્યારે કથા કરે, અહંકારી કોઈ કીર્તન કરાવે, અહંકારી કોઈ સત્સંગ કરાવે તો કેવલ ખાલી પ્રદર્શન હોય છે, બીજું કાંઈ હોતું નથી. ખાલી દેખાડવા માટે અમે ધનવાન છીએ, અમે સમૃદ્ધિવાન છીએ, અમારે ધારી કરી છે કે ખાલી વર્તાવ, ખાલી દેખાવ.